નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ પહેલા જાણીશું કયા છે આ બુલેટિનના મહત્વના સમાચારો. વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, જેઓ 5 રાજ્યોના પ્રવાસે છે, જેમાં સૌથી પહેલા તેઓ મિઝોરમ પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને તેમણે કઈ ભેટ આપી છે એના વિશે માહિતી મેળવીશું. આ સિવાય આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 4 વર્ષ પૂર્ણ થયા છે, એની વિશે વાત કરીશું. ઉપરાંત હવે નેપાળમાં ચૂંટણી થવા જઈ રહી છે, ચૂંટણી ક્યારે થશે એની માહિતી મેળવીશું. આ સિવાય હવામાન વિભાગે હવે દેશના કયા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે એ પણ જાણીશું. આ સિવાય પણ દેશ, દુનિયા અને રાજ્યના અન્ય મહત્વના સમાચારો પણ છે, પણ એ પહેલા જોઈ લઈશું હેડલાઇન્સ. આજે પ્રથમવાર રેલવે નેટવર્ક સાથે જોડાયું મિઝોરમ. પ્રધાનમંત્રીએ 3 નવી એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી. મિઝોરમને 9,000 કરોડથી વધુની વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ. પીએમએ કહ્યું, ભારતની વિકાસ યાત્રામાં મિઝોરમની ભૂમિકા મહત્વની. પૂર્વોત્તર ભારત વિકાસનું એન્જિન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ સુધી 5 રાજ્યોના પ્રવાસ પર. મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 71,850 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું કરશે શરૂઆત. રેલવે, માર્ગ, ઉદ્યોગ અને હવાઈ સેવાઓને આપશે નવી ઉર્જા. નેપાળમાં આગામી વર્ષ 2026માં 5 માર્ચના રોજ યોજાશે સામાન્ય ચૂંટણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભેચ્છા. કહ્યું, નેપાળમાં શાંતિ, પ્રગતિ માટે પ્રતિબદ્ધ ભારત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના 4 વર્ષ પૂર્ણ. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં અગ્રેસર. તો મુખ્યમંત્રીએ વિકાસના લાભ રાજ્યના જન જન સુધી પહોંચે તે કર્યું સુનિશ્ચિત. સત્તર સપ્ટેમ્બરથી શરૂ થનાર દેશવ્યાપી અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર સંદર્ભે બેઠકનું આયોજન. રાજ્યમાં અભિયાનના ભાગરૂપે 7,700 મેડિકલ કેમ્પનું કરાશે આયોજન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. લોકોને એલર્ટ રહેવા તંત્રની અપીલ. આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ સહિત સિક્કિમમાં વરસાદની આગાહી. હોંગકોંગ ઓપનના સેમીફાઇનલમાં સાત્વિક ચિરાગની જોડીએ ચીની ખેલાડીઓને માત આપી ફાઇનલમાં કર્યો પ્રવેશ. લક્ષ્ય સિંહ પણ ફાઇનલમાં જગ્યા બનાવવા કરશે પ્રયાસ. અને હવે કરીએ સમાચારની શરૂઆત વિગતવાર. અને સૌથી પહેલા વાત કરીશું રાષ્ટ્રીય સમાચારોની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બેરાબી સેરાંગ નવી રેલવે લાઇન પ્રોજેક્ટનું લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું હતું. જોકે ખરાબ હવામાનને કારણે તેઓ થુઆમ્પુઈ હેલિપેડ પર ઉતરી ન શક્યા હતા. પરિણામે બેરાબી સેરાંગ રેલવે લાઇનનું ઉદ્ઘાટન એરપોર્ટથી જ વિડીયો કોન્ફરન્સના મારફતે તેમણે કર્યું. આ રેલ લાઇન ઇતિહાસમાં પહેલીવાર મિઝોરમની રાજધાની એઝોલને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડશે. મહત્વનું છે કે લગભગ 8,000 કરોડ રૂપિયાના ખર્ચે 51 કિલોમીટરથી વધુ લાંબી રેલ લાઇન બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થતાની સાથે જ હવે વેપાર, પર્યટન અને આર્થિક વિકાસ માટે માર્ગો ખુલશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી 3 ટ્રેન સેવાઓ જેવી કે એઝોલ દિલ્હી રાજધાની એક્સપ્રેસ, સાયરંગ કોલકાતા એક્સપ્રેસ અને સાયરંગ ગુવાહાટી એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી હતી. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતની વિકાસ યાત્રામાં મિઝોરમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વધુમાં તેમણે કહ્યું કે ગત 11 વર્ષમાં પૂર્વોત્તરના વિકાસમાં અઢળક કામો થયા છે. સાથે જ પીએમએ ઉમેર્યું કે હવે મિઝોરમમાં રેલ લાઇનથી રોજગારના અવસર પણ ખુલશે. In India's development journey, friends, this is a historic day for the nation, particularly for the people of Mizoram. From today, Aizawl will be
on India's railway map. A few years ago, I had the opportunity of laying the foundation stone for the Aizawl railway line. And today, we proudly dedicate it to the people of the nation. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 15 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 3 દિવસ 5 રાજ્યોનો પ્રવાસ કરશે. પ્રથમ તબક્કામાં પીએમ મિઝોરમ પહોંચશે, જે બાદ મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ₹71,850 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, જેના થકી આ તમામ રાજ્યમાં રેલવે, રોડ રસ્તા, ઉદ્યોગ, હવાઈ સેવાને નવી ઉર્જા અને ગતિ મળશે. મિઝોરમ પ્રથમ વખત રેલ નેટવર્ક સાથે જોડાશે. મણિપુરમાં આઈટી પાર્ક, પોલીસ મુખ્યાલય જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અસમમાં ભૂપેન હજારિકા શતાબ્દી મહોત્સવમાં પણ પીએમ હાજર રહેશે. કોલકાતામાં સંયુક્ત કમાન્ડર સંમેલનનું ઉદ્ઘાટન પણ પીએમના હસ્તે થશે. પીએમ આ 5 રાજ્યોમાં જનસભાને પણ સંબોધિત કરશે. શુક્રવારે રાત્રે કર્ણાટકના હાસનમાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત થયો, જેમાં એક અનિયંત્રિત ટ્રક શોભાયાત્રામાં ઘૂસી જતા 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 28થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં 3 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ કાર્યાલયના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પીએમ મોદીએ પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ તરફથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય ખબરની વાત કરીએ તો નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નવનિયુક્ત કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાને વિસર્જિત કરી દીધી છે અને આવતા વર્ષે 5 માર્ચે 2026 નવી સંસદીય ચૂંટણીઓની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ ગઈકાલે રાત્રે કાર્યકારી સરકારના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વરસાદની વાત કરીએ તો રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા ઘણા વિસ્તારો હજુ પણ જળમગ્ન થયેલા છે. રાહત અને બચાવ ટીમો વિવિધ વિસ્તારોમાં પ્રભાવિત લોકોને સ્થળાંતરિત કરાવી રહી છે. એનડીઆરએફની ટીમ રાજસ્થાનના જાલોર જિલ્લાના સુજાનપુરા તાલુકાના નીચાણવાળા વિસ્તારોની મુલાકાતે હતી, જ્યાં પાણીમાં ફસાયેલા 17 લોકોના રેસ્ક્યુ કરી તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા. પ્રભાવિત વિસ્તારોમાં 300 રાહત સામગ્રી કીટ તેમજ આવશ્યક દવાઓનું વિતરણ કર્યું હતું. હવામાન વિભાગે આજે બિહાર, તેલંગાણા, ઉપ હિમાલયી વિસ્તારો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં ભારે વરસાદ તથા નૈનીતાલ અને બાગેશ્વરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તંત્રએ લોકોના એલર્ટ રહેવાની અપીલ કરી છે. તો બીજી તરફ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, ઉત્તર કર્ણાટકના દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોમાં તેમજ છત્તીસગઢ અને ઓડિશામાં પણ દિવસ દરમિયાન સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસમાં બિહાર, કર્ણાટકના આંતરિક ભાગો, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા સાથે ઝરમર વરસાદ વરસી શકે છે. ઉપરાંત હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું વિરામ પછી. વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી. ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા. ચિંતા ના કરતા. સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે?
જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન કરો. કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા જ હોય છે. શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે? મસલનો પાવર શું છે, મસલનું લેન્થ શું છે, લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે. कोई शादी अटेंड कर ली थी अचानक से. शादी में बारात में इन्वॉल्व कर लिया. આ પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે. સોશિયલ મીડિયામાં જે કોઈ એલ્ગોરિધમ છે એ માત્ર એ વાત ઉપર ફોકસ છે. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા, રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અને એક શ્રીમાન જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. નિહાળો બકુલનું બખડ જંતર શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે. પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 કલાકે અને બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. રોજગાર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે 1:30 વિરામ બાદ પુનઃ સ્વાગત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજી હતી. આ અભિયાન આગામી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં ચાલશે, જે અંતર્ગત રાજ્યમાં 7,700થી વધુ મેડિકલ કેમ્પ યોજાશે, જેમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ, સિકલ સેલ એનિમિયા સ્ક્રીનિંગ, એનસીડી ચેકઅપ, ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશન સંદર્ભે જનજાગૃતિ અને સાર્વત્રિક રસીકરણ જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ ખાતે નાગર પ્રણાલીના બેઠા ગરબા તેમજ ફરતા ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. ટાગોર હોલ ખાતે બાજે નેપુર નાદ નામ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 8 વર્ષથી લઈને 80 વર્ષના લગભગ 90થી વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો. અન્ય ખેલૈયાઓ અત્યારે ગરબાના અવનવા સ્ટેપ શીખી રહ્યા છે, ત્યારે અભિવ્યક્તિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાતીગળ સંસ્કૃતિનું ઉદાહરણ જોવા મળ્યું. આ કાર્યક્રમ આબાલ વૃદ્ધ બધાએ સાથે મળીને માણ્યો હતો. બેઠા ગરબાની પરંપરા અંદાજે 7 દાયકાથી ચાલી આવે છે અને તેની શરૂઆત જૂનાગઢના નાગરવાડા વિસ્તારથી થઈ હોવાનું કહેવાય છે. બેઠા ગરબામાં ભાવિકો તબલા, ઢોલક, ઢોલ, હાર્મોનિયમ અને મંજીરા કે ઝાંઝરના સથવારે માતાજીના ગુણગાન કરવા પ્રાચીન ગરબા ગાય છે. ટાગોર હોલ ખાતે 12મી સપ્ટેમ્બરે આ પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે ઉજવાઈ ગયો. 8 થી લઈને 80 વર્ષના સુધી લગભગ 90થી વધારે લોકો આમાં જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક પ્રેક્ટિસ કરી અને પરફોર્મન્સ પણ બહુ જ સરસ આપ્યા. તો હું આ તબક્કે અંકિતા વોરા આપની સમક્ષ એ કહેવા માંગુ છું, આપણી ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે અને આવનારી પેઢી પણ નાગરી પરંપરાના બેઠા ગરબા, ફરતા ગરબા જાળવી રાખે એ હેતુસર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. ટાગોર હોલ ખાતે શ્રીમતી અંકિતાબેન શાર્દુલભાઈ વોરાના અભિવ્યક્તિ ગ્રુપ દ્વારા એક ખૂબ જ સંસ્કારી અને પરંપરાગત માતા જગદંબાની આરાધનાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં કદાચ પ્રથમવાર ભાઈઓની એક જૂથ થઈ અને જગદંબાને આરાધનામાં ભેગા થઈ અને સ્ટેજ ઉપર અને મંચસ્થ થઈ અને શક્તિની આરાધના કરી.
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની નવી પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. આ પદ્ધતિનો અમલ ભારતના તમામ રાજ્યોના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીને ગોખણપટ્ટીથી અલગ યાદ રહે એવી પદ્ધતિનો અમલ કરી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાકરોલ પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક અનુપ કુમાર જૈન દ્વારા શાળાના આચાર્ય વિમલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રમતા રમતા ભણીએ થીમ ઉપર બાળકોને વાર્તા દ્વારા ગુજરાતના 34 જિલ્લાના નામ કડકડાટ યાદ કરાવાયા છે, જેની અંદર બાળકો જિલ્લાઓના નામ, રાજ્યોના નામ, તાલુકાના નામ, આ બધી જે ગોખણપટ્ટીની જે પદ્ધતિ હતી એનાથી અમે બહાર નીકળીને સ્ટોરી મેથડ ને ડિફરન્ટ મેથડ દ્વારા એને યાદ કરતા બાળકો થયા છે અને એ લોકોને મજા પણ બહુ આવે છે. અને એ જ રીતે ભણવાનું તો બહુ સરસ છે, પણ તમે એને કેવું વાતાવરણ પૂરું પાડો છો, કઈ પ્રવૃત્તિ દ્વારા કરાવો છો, કેટલો ઇન્ટરેસ્ટ બાળકોને અંદર ક્રિએટ કરી શકો છો, એ એક શિક્ષકની બહુ મોટી જવાબદારી હોય છે. અમને આ શાળામાં ખૂબ સરસ રીતે સ્ટોરી મેથડ દ્વારા જિલ્લાઓના નામ યાદ રખાવાય છે. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાના પણ નામ યાદ રહી ગયા છે. આવી રીતે અમે સ્ટોરી બનાવીને નામ યાદ રાખીએ છીએ. ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા વિભાગીય પોલીસના અધિક્ષક જે.એચ. સરવૈયાની સૂચના મુજબ ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ, જીઆરડી કર્મચારીઓએ ડાંગ જિલ્લાના મુખ્ય રોડ, જ્યાં અંતરિયાળ ગામડા તથા મુખ્યત્વે પ્રવાસીઓ આવતા જતા હોય છે તેવા રોડ રસ્તાઓ પર ઓવરસ્પીડિંગ તથા નશાયુક્ત ડ્રાઇવિંગ સંદર્ભે ચેકિંગ હાથ ધર્યું. આ કામગીરી દરમિયાન રિફ્લેક્ટર જેકેટ, બેટન લાઇટ તેમજ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સાહેબે સમગ્ર ડાંગ જિલ્લામાં એટલે કે સુબીર, સાપુતારા, આહવા તેમજ વઘઈ પોલીસ સ્ટેશનોમાં લોક જાગૃતિમાં અને ટ્રાફિક અવેરનેસ અન્વયે એક ટ્રાફિક ડ્રાઈવની ઝુંબેશ તારીખ 12/9/2025થી 15/9/2025 સુધી રાખવામાં આવેલ છે. અત્યારે પણ આ ટ્રાફિકની ઝુંબેશ સમગ્ર ડાંગ જિલ્લામાં ચાલુ છે. અમદાવાદ શહેરમાં એએમસી હોલ બોડકદેવ ખાતે દેશભક્તિનો વીરો કો સુરો કી સલામી નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અને કારગિલ યુદ્ધના આપણા સૈનિકોની હિંમત અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા અને શહીદ વીરોને એક ભાવનાત્મક સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે સાથે જ કાર્યક્રમમાં દેશભક્તિના અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આપણા 15 વીર શહીદોના નારી પરિવારનું સન્માન કરવામાં આવ્યું અને તેમની સાથે જ સેનામાં અદમ્ય સાહસ બતાવનાર ભૂતપૂર્વ સૈનિકોનું પણ અભિવાદન કરવામાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, આર્મીના મેજર અને વીક કમાન્ડર તથા જનસંપર્ક અધિકારી એ.કે. તિવારી તથા બ્રિગેડિયર વી રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોના પરિવારજનોને સન્માનિત કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મહાનગરની અંદર દીનદયાલ ઓડિટોરિયમ ખાતે આપણે વાત કરીએ કે સંગીત સંધ્યાનો કાર્યક્રમ એટલે કે દેશભક્તિ ઉપર આધારિત પહેલગામની અંદર જ્યારે આતંકી હુમલો થયો અને આતંકવાદીઓએ આપણે વાત કરીએ કે જાતિ પૂછીને હિન્દુ લોકોની નિર્મળ હત્યા કરી અને પરિણામે દેશના વડાપ્રધાન કે જેમના નેતૃત્વની અંદર જ્યારે હિન્દુસ્તાન ગ્લોબલ લેવલ પર આગળ વધતું હોય ત્યારે પ્રધાનમંત્રીએ સંદેશો આપ્યો હતો કે યોગ્ય સમયે અમારી સેના આનો બદલો લેશે અને આપણી સેનાએ પાકિસ્તાનની ધરતીની અંદર જઈ એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યાં આપણે વાત કરીએ કે 22 કિલોમીટર સુધી અંદર જઈ તમામ જે આકાઓ હતા ત્રાસવાદના એ તમામ કેમ્પો નાબૂદ કર્યા આપણી ધરતી પરથી અને આપણા પરાક્રમનો પરચો બતાવ્યો. આપણી સેનાને खूब खूब अभिनंदन. हमारी जो 16 वीर माताओं, वीर बहनों, वीर नारियों के सम्मान में यहाँ पे एक प्रोग्राम रखा है जिसमें कि उनको सम्मानित किया जाएगा और ये सभी वीर सैनिक के जो परिवार हैं उन्होंने अलग अलग अपने अपने लड़ाइयाँ जैसे कारगिल से लेके और भी हमारे एंटी टेररिस्ट ऑपरेशन में जो जिन्होंने अपने अपनों को खोया है वो सब परिवारों को सम्मानित करने का यहाँ पे प्रोग्राम है. દર્શક મિત્રો, હાલ રોકાઈશું એક વિરામ માટે. QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો. યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. સૂર્યનારાયણનું પહેલું કિરણ આખું ગામ જીલી રહ્યું હોય ને એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય? પરોઢ થયું ને પાંગર્યું મન હે વનવાસળી. જે કૃષ્ણ અને એના ઝીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો શું? કંથા રણ में જાય કે ભાગી મ આ લજા તારી ડોળી આવે ત્રંબકતી મરદોની લજા. હાથીને મણ, કીડીને કણ, અને તમને ને મને એક ક્ષણ આપે. આ ક્ષણમાં આપણે જીવવાનું. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. सातों सुरों की सहेली रंगों की है ये पहेली सतरंगी है ये अटखेली रंगोली है ये रंगोली. નિહાળો ફિલ્મી ગીતોનું કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે 10 વાગે, પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 7:30 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. બંગાળ કલ્ચરલ એસોસિએશન અમદાવાદ દ્વારા દુર્ગા પૂજાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બંગાળી સમાજ દ્વારા બોપલ રિંગ રોડ પાસે કાલીબારી ટેમ્પલ ખાતે ગુજરાતનો સૌથી મોટો પૂજા પંડાલ તૈયાર થશે. દુર્ગા પૂજા દરમિયાન 70,000થી વધુ ભક્તો અને મુલાકાતીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી બનશે. બંગાળ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખે આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. दुर्गा पूजा जैसे छठा से बोधन होता है, अपना बोधन उस दिन प्रतिष्ठा प्राण प्रतिष्ठा किया जाते हैं और उसके बाद 7म 8म 9म 10म पूजा होता है, संधि पूजा इसके साथ इंक्लूडिंग संधि पूजा के लेके दशहरा का दिन हम लोग विसर्जन दे देते हैं माँ को. और विसर्जन यानी कि घट को पुनर्स्थापित जो किया था उसको हिला के फिर माँ को शाम को विसर्जन कर देते हैं नज़दीक कहीं जगह. तो डेली हम लोग का करीब फुटफॉल जो होगा 8म के दिन 9 से 10 हज़ार फुटफॉल होता है और 5,000 लोग बैठ कर के खाना खाते एक साथ, पंक्ति जिसको पंक्ति भोजन बोलते हैं. टोटली भोग प्रसाद मीन्स उसमें कोई ऑनियन नहीं, कुछ भी नहीं, पूरा सात्विक खाना बनेगा. इधर हम लोग का कोलकाता से सब आने वाले हैं, पर्टिकुलरली ऑल बंगाली कुक्स आएंगे वहाँ से ही. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ, થરાદ, વાવ તથા ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે અને સ્થાનિકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એનજીઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 85 પેટા આરોગ્ય કેન્દ્રો, 2 રેફરલ હોસ્પિટલો અને 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે. તમામ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, CHO, આશા બહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે, ગોળીનું વિતરણ કરેલ છે, નાની મોટી તકલીફોનો સારવાર આપેલ છે. હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી. આરોગ્ય વિભાગ 24 કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ રોજ તેમના 4 વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી છે. તેમણે પોતાની સાદગી અને વિકાસના દૃષ્ટિકોણથી રાજ્યની રાજનીતિમાં અલગ ઓળખ ઊભી કરી છે. તેમના નેતૃત્વમાં ગુજરાત સરકારે ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અનેક પહેલ કરી છે. તેમના જીવન અને રાજકીય સફર પર કરીએ એક નજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 4 વર્ષોમાં વિકાસના લાભ રાજ્યના જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત 4 વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કમાલ કરી દીધી છે કે ભૂતકાળમાં મેં ન જોયો હોય એવડો મોટો જનસાગર આજ મારી સામે ઉમટી રહ્યો છે. भूपेंद्र भाई बहुत ही कम बोलते हैं, लेकिन कार्य में कभी कोई कमी नहीं आने देते. मेरा विश्वास है ऐसे उत्तम संस्कार वाले भूपेंद्र भाई के नेतृत्व में गुजरात चौतरफा विकास करेगा. આજે આપણે ગુજરાત રાજ્યના નવીનતમ વિકાસ, શ્રેષ્ઠતા અને વિશ્વ સ્તરે તેના સ્થાન વિશે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. આ વર્ષે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી છે. ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન ગુજરાતના વાણિજ્ય અને નવી ટેકનોલોજી ક્ષેત્રે એક નવી રાહ ખોલી રહ્યો છે. રાજ્યમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ ધૂમધામથી શરૂ થવા જઈ રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 61,000 પ્લસ પ્રતિનિધિઓ અને 140 પ્લસ દેશોમાંથી વૈશ્વિક નેતાઓ અને ઉદ્યોગના માહિરોને આકર્ષ્યા. રાજ્યના 4 મુખ્ય પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સ ગુજરાતના ગિફ્ટ સિટીમાં યોજાશે. ત્યારબાદ કચ્છના ધોરડો ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે નામ આપવામાં આવ્યું. ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યો અને યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સાઇલ એવોર્ડમાં ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન પામે છે. આ 4 વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. અંત્યોદય પરિવારોની મહિલાઓ માટે જી સફલ યોજના શરૂ થઈ છે, જે તેમને નાણાકીય સહાય પૂરી પાડે છે. રોજગાર ક્ષેત્રમાં પણ રાજ્ય સરકાર આગળ છે. છેલ્લા 4 વર્ષમાં 6,547 ભરતી મેળા યોજાયા, જેમાંથી 5 લાખથી વધુ યુવાનોને નોકરી મળી છે. વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજનાથી 10 લાખથી વધુ દીકરીઓને ₹1,000 કરોડ સહાય મળી છે, જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડની સહાય મળી છે. ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 16,899 ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારે નારી ગૌરવ નીતિ 2024 જાહેર કરી છે અને આદિજાતિ સમાજના વિકાસ માટે ₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મુકાઈ છે. આજે ગુજરાત વિકાસ, વિશ્વાસ અને વિઝન સાથે આગળ વધી રહ્યું છે. આ 4 વર્ષ સેવા, સમર્પણ, પારદર્શક શાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના સુવર્ણ પ્રકરણો રહ્યા છે અને આ પરિવર્તનશીલ યાત્રાના સર્વશ્રેષ્ઠ નેતૃત્વ ધરણી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આગામી 17 સપ્ટેમ્બરના રોજ થશે. આ નિમિત્તે વડનગરના તેમના બાળપણથી માંડીને તેઓ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીની તેમની સફળ યાત્રાને વણી લેતો ખાસ કાર્યક્રમ ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો. કાર્યક્રમ ગુજરાતની ધરાનો ધબકાર નરેન્દ્ર મોદી તારીખ 17 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે જોઈ શકશો.
તો દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.